શું તમને પણ ડૉક્ટરે એવું કહી દીધું છે કે ઘૂંટણ વચ્ચે જગ્યા થઈ ગઈ છે, ઘસારો થઈ ગયો છે અને હવે એકમાત્ર ઉપાય ઓપરેશન છે? તમે પણ સીડી ચડતા ડરો છો, નીચે બેસવું તો જાણે સપનું થઈ ગયું હોય એવું લાગે, અને ખાસ રોજ કોઈને કોઈ રીતે દુખાવાની ગોળી લેવી જ પડતી હોય, સ્પ્રે લગાવવા પડતા હોય, ટ્યુબ લગાડવી પડતી હોય, તો મારો આ વિડીયો તમારા માટે છે. જો તમને ઘૂંટણ સાથ ના આપતા હોય એવા દરેક દર્દી કે જેને ઘૂંટણનો ઘસારો હોય અને ડૉક્ટરે ઓપરેશનનું કીધું હોય તો મારો આ વિડીયો જરૂર જુઓ. કદાચ તમારા કુદરતી ઘૂંટણ બચી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને સૌને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને એમાં આયુર્વેદ દવા કરાવવાનું વિચારતા હો, પણ તમારા મનમાં શંકા હોય કે મેં આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, મારો રોગ મળશે કે નહીં મટે, તો પહેલાં આ અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે આયુર્વેદ સારવારથી સાજા થયેલા હોય. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરાવવા ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઘૂંટણની એવી સમસ્યા વિશે કે જે પહેલાં માત્ર વૃદ્ધોમાં જોવા મળતી પણ આજકાલ તો યુવાનોમાં પણ જોવા મળે છે. એ સમસ્યા છે ઘૂંટણનો ઘસારો, એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ની જોઈન્ટ. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદવાળા જે છે ઘૂંટણમાં શું કરશે, તેલની માલિશ કરશે. અલગ અલગ જાતના જાહેરાતોમાં પણ એવું બતાવવામાં આવે છે કે તેલની માલિશ કરો એટલે તમારા ઘૂંટણ ઠીક થઈ જશે. પણ ના, આજે હું તમને કહેવાનો છું એવા 3 ક્લિનિકલ ઉપાય કે જે હું મારા હોસ્પિટલમાં કરાવું છું અને એનાથી ઘૂંટણમાં ખૂબ સારો ફાયદો થાય છે. અને સાથે સાથે તમે પણ ઘરે એવા પ્રકારના ઘરેલું ઉપાય કરી શકો એ પણ આ વિડીયોમાં જણાવીશ કે જે તમે સરળતાથી કરી શકો અને એનાથી ઘૂંટણમાં ખૂબ સારો ફાયદો થાય. સૌથી પહેલાં તો સાદી ભાષામાં આપણે એ સમજીએ કે આ તકલીફ થાય શા માટે છે. મિત્રો, આયુર્વેદમાં આ રોગનું મુખ્ય કારણ વાત દોષ ગણ્યો છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં વાત દોષ વધતો જાય છે. હવે તમે જોયું હશે કે જ્યારે આપણે કપડાં બહાર સુકાવા મૂકીએ ત્યારે એ પવનને કારણે સુકાઈ જાય છે. એ જ રીતે જ્યારે શરીરમાં વાયુ દોષ વધે ત્યારે આપણા ગોઠણની વચ્ચે રહેલી ચિકાસ સુકાવા માંડે છે. આયુર્વેદમાં ને શ્લેષક કફ કહે છે, જે ગોઠણની ચિકાસ છે. એ ચિકાસ જેમ જેમ વાયુ વધવાને કારણે સુકાઈ જાય એટલે ગોઠણની ગાદી ઘસાવા માંડે છે અને એને આપણે જે છે એ ગોઠણનો ઘસારો કહીએ છીએ. આ ગોઠણનો ઘસારો ખૂબ વધી જાય, ગાદી સાવ જ ઘસાઈ જાય પછી ડૉક્ટર ઓપરેશનનું કહેતા હોય છે, કારણ કે 2 હાડકાં સામસામા ઘસાય છે, ટક અવાજ આવે છે અને અતિશય દુખાવો થાય છે. વ્યક્તિના ગોઠણ એનું વજન ઉપાડી શકતા હોતા નથી, નીચે બેસી શકાતું નથી, પલાઠી વડે નથી બેસી શકાતું, ચાલવામાં ખૂબ તકલીફ પડે, સીડી ચલાવવામાં તો અતિશય તકલીફ પડે. આ બધી જ સમસ્યાઓમાં ઘણી વખતે તો રાત્રે એટલી હદે પેશન્ટને પેઇન થાય છે કે રાત્રે ઊંઘ પણ નથી આવતી અને ગોઠણ ખૂબ જ કળતર કરતા હોય છે. હવે આના માટે મોટે ભાગે લોકો શું કરે છે? દુખાવાની ગોળીઓ ગળે છે. આ દુખાવાની ગોળી એમની ગાદીને રિપેર નથી કરતી, ગોઠણમાં નવી ચિકાશ નથી આપતી, ગોઠણમાં નવા સ્નાયુઓની મજબૂતી નથી આપતી. માત્ર શું કરે છે? તમારા મગજ સુધી પહોંચતા દુખાવાના સંદેશાઓને અટકાવે છે, જેથી તમને દુખાવો ઓછો લાગે છે. પણ હકીકતમાં આ ગોળી ધીરે ધીરે અનેક પ્રકારનું નુકસાન કરતી હોય છે, જે આપણે બધાને ખબર છે. આયુર્વેદમાં આના માટે 3 સ્ટેપમાં ટ્રીટમેન્ટ કહેલી છે, જે ખાસ જાણવી જરૂરી છે. આ ટ્રીટમેન્ટ સુકાઈ ગયેલા ગોઠણમાં નવી ચિકાશ આપે છે, સ્નાયુને મજબૂત કરે છે અને સોજા ઓછા કરીને દુખાવાને ઘટાડે છે, એટલે આપણે કુદરતી રીતે ગોઠણને બચાવી શકીએ. આમાં મોટે ભાગે અમારી પાસે જ્યારે પેશન્ટ આવતા હોય છે ત્યારે અમે પંચકર્મ સારવાર કરાવતા હોઈએ છીએ, જેના 3 સ્ટેપ છે. સૌથી પહેલા સ્ટેપમાં અમે પેશન્ટને જે છે એવી દવાઓ અને ઔષધો આપીએ છીએ કે જે ગોઠણના સોજાને ઓછા કરે, પાચન શક્તિને સુધારે, કારણ કે કોઈ પણ રોગ મંદાગ્નિને કારણે થાય છે, પોષણ ન પહોંચવાને કારણે થાય છે અને સોજા વધવાને કારણે થાય છે. તો ગોઠણના આ પ્રકારના રોગમાં જ્યારે સોજા વધી ગયા છે, પોષણ પહોંચતું નથી, ત્યારે અમે સૌથી પહેલા સ્ટેપમાં દવાઓ અને ઉકાળાથી સોજા ઘટાડીએ છીએ, પાચન શક્તિને સુધારીએ છીએ અને લેપ અથવા તો શેક કરવાનું કહેતા હોય છે. આ લેપ ધીરે ધીરે શું કરે છે? સોજા ઘટાડે છે અને ગોઠણની અંદર જે દુખાવો થાય છે એ દુખાવાને ધીરે ધીરે ઓછું કરે છે. ઘણી વખતે પેશન્ટ ઘણી બધી પેઇન કિલર્સ દવાઓ ખાતા હોય છે, એને પણ ધીરે ધીરે આમાંથી ઓછું કરી શકાય છે. પહેલા સ્ટેપની આ દવા શરૂ થઈ જાય એની સાથે જ અમે બીજા સ્ટેપની ટ્રીટમેન્ટ શરૂ કરી છે, જે આયુર્વેદની પંચકર્મ સારવાર છે, જેને આયુર્વેદમાં બસ્તી ચિકિત્સા કહેવામાં આવે છે. જેના માટે ખરેખર 7 દિવસ સળંગની ટ્રીટમેન્ટ હોય છે. પેશન્ટને જે છે એ રોજ આવવાનું હોય છે,
ટ્રીટમેન્ટ્સ કરાવવાની હોય છે, જેમાં મારો મુખ્ય ફોકસ શું હોય છે, એની પોષણની કડી સુધરે, પેશન્ટને ગોઠણમાં જે ઘસારો થયો છે એને પોષણ મળવાનું શરૂ થાય અને એના સ્નાયુ અને હાડકાં મજબૂત થાય, અને જો વજન ઓછું હોય તો સમપ્રમાણ થાય અને વધારે હોય તો ઓછું થાય. આના પર ફોકસ કરવામાં અમારો મેઇન રોલ એ હોય છે કે ગોઠણને સ્નાયુઓને વધુ ને વધુ મજબૂત કરવા, જેથી પાછળથી કસરત કરવાથી ગોઠણ જે છે વધુ મજબૂત કરી શકાય. આ પ્રકારના પંચકર્મ સારવારમાં બસ્તી સારવાર કરવામાં આવે છે, શેક કરવામાં આવે છે, જાનુબસ્તી સારવાર કરવામાં આવે છે, રક્તમોક્ષણ સારવાર કરવામાં આવે છે, અને સાથે સાથે ખૂબ અગત્યની સારવાર જેને આયુર્વેદમાં પત્રપિંડ સ્વેદ કહેવામાં આવે છે એ કરવામાં આવે છે. પત્રપિંડ સ્વેદ એટલે શું? અમુક પ્રકારના ખાસ પ્રકારના ઔષધિઓના પાન, જેમાં આકડાના પાન હોય, લીમડાના પાન હોય, નગોળના પાન હોય, એ બધા પાનને ભેગા કરી એને આયુર્વેદના ઔષધિસિદ્ધ તેલમાં તળી અને પોટલી બનાવવામાં આવે છે, અને પોટલીની ખૂબ સરસ રીતે ગોઠણમાં માલિશ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુ એ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે ગોઠણને પૂરતું પોષણ મળે અને સોજા ન વધે. આ બધી સારવાર થઈ જાય પછી અમે ત્રીજા સ્ટેપમાં પેશન્ટને પોષણ માટેની દવાઓ શરૂ કરીએ છીએ, જેમાં ખાસ અમારી ચિકિત્સા છે માત્રાબસ્તી ચિકિત્સા. આના વિશે મેં બીજા ઘણા પણ વિડીયો બનેલા છે, એમાં તમે જોઈ પણ શકો છો. માત્રાબસ્તી ચિકિત્સામાં અમે ઔષધીય તેલ આપીએ છીએ કે જે ગુદ માર્ગથી લેવાનું હોય છે. જેવી રીતે કોઈ પણ ઝાડના મૂળમાં પાણી રેડીએ એટલે આખા ઝાડને પાણી પહોંચી જાય છે, ઝાડના પાંદડામાં એક પાંદડામાં કે એક ડાળમાં પાણી નાખવા જવાની જરૂર પડતી નથી. એ જ રીતે આયુર્વેદ એવું માને છે કે ગુદ અને પકવાશય એટલે કે આપણા આંતરડા એ વાયુ દોષનું સ્થાન છે. જો વાયુ દોષ ઓછો થાય અને પછી એમાં તેલનું પોષણ આપવામાં આવે તો જેમ આંતરડામાં ખૂબ સરસ રીતે ચિકાશ બને છે, એ ચિકાશ આખા શરીરમાં પ્રસરે છે, ને જ્યાં જરૂર હોય ત્યાં ચિકાશ પૂરી પાડે છે. એટલે જેમ બસ્તી સારવારથી આંતરડા ચોખ્ખા થઈ જાય, એના પછી માત્રાબસ્તી સારવારથી આંતરડામાં જે ચિકાશ આપણે મૂકીએ છીએ, જે તેલ આપણે મૂકીએ છીએ, એ તેલ આખા શરીરમાં પ્રસરીને ગોઠણને પોષણ આપે છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે આના માટે આયુર્વેદમાં વિધાન છે? હા, આયુર્વેદમાં સંહિતાઓમાં આના માટે પુષ્કળ પ્રમાણમાં ઔષધિઓ બતાવેલી છે. આયુર્વેદમાં આના માટે માત્રાબસ્તીની અનેક પ્રકારના તેલ બતાવેલા છે કે જે ઉપયોગ કરવાથી આપણા ગોઠણને ફરીથી જે તન્મતા કરી શકાય છે. એટલે અમારા હોસ્પિટલમાં તો આ માત્રાબસ્તી સારવાર એટલે ગોઠણને બચાવવા માટેનું બ્રહ્માસ્ત્ર. તમે હજારો પેશન્ટના મારા વિડીયોઝ જોયા હશે કે જેમાં હું આ ટ્રીટમેન્ટ કરાવતો હોઉં છું, અને એમાં માત્રાબસ્તી સારવાર ખૂબ જ મુખ્ય રૂપે કામ કરતી હોય છે. હવે તમને એમ થશે કે સાહેબ આ તો તમે બધી એ વાત કરી કે જે મેં હોસ્પિટલમાં કરાવી છે, પણ મિત્રો યાદ રાખો, મોટે ભાગે વ્યક્તિ પોતાના ગોઠણ પ્રત્યે અવેર ત્યારે જ બને છે કે જ્યારે એ વધુને વધુ પેઇનકિલર ખાતો હોય, પછી એમ કંટાળી જાય કે હવે કેટલી દુખાવાની ગોળીઓ ખાવી, ગોઠણનો ઘસારો ખૂબ વધી ગયો હોય, ત્યારે એ અમારી પાસે આવતો હોય છે, અથવા તો આ વિડીયોઝ જોવા માટે પ્રેરાતો હોય છે. અને એમાં અમારે હકીકત બતાવવી જ પડે કે ગોઠણની સારવારમાં પંચકર્મ ચિકિત્સા મુખ્ય છે, અને આ રીતે સારવાર કરવાથી જ એમાં ફાયદો થતો હોય છે. પણ હા, જો તમને ગોઠણની તકલીફ શરૂઆતમાં છે, શરૂઆતના સ્ટેજમાં તમારો ઘસારો છે, તો તમે આ પ્રકારના ઘરેલું ઉપાય ચોક્કસ કરી શકો છો, જે હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું. એમાં સૌથી પહેલો ઉપાય છે ગોઠણ ઉપર નિયમિત રૂપથી રેતીનો શેક કરવો. મિત્રો, તમને એમ થશે કે રેતીના શેકથી કંઈ ગોઠણના દુખાવા ઘટતા હોય? મોટા ભાગના લોકોને ગોઠણનો દુખાવો જ્યારે શરૂઆતમાં થતો હોય ને ત્યારે આમ અવસ્થામાં દુખાવો હોય છે. આમ અવસ્થા એટલે શું? તમે જે ખોરાક ખાધો છે એનાથી કાં તો વજન વધી ગયું છે, ગોઠણને પોષણ મળવાની જગ્યાએ ત્યાં સોજા આવી ગયા છે, અને ધીરે ધીરે દુખાવો શરૂ થયો છે. આ પ્રકારના પેશન્ટમાં સવારના ભાગમાં ગોઠણ જકડાઈ જતા હોય છે. હવે આ આમ અવસ્થામાં તમે રેતીનો શેક કરવાનું શરૂ કરશો એટલે ધીરે ધીરે તમારા ગોઠણ જે છે એમાં સોજા ઓછા થશે અને દુખાવો ઘટવા માંડશે. ત્યાર પછી જ્યારે ગોઠણમાં કટકટ અવાજ આવતો હોય ત્યારે તમારે એમાં કોઈને કોઈ રીતે માલિશ કરવી જોઈએ. તલના તેલની, આયુર્વેદના ઔષધસિદ્ધ તેલની, દેશી દિવેલની કોઈ પણ રીતે તમે માલિશ કરો અને પછી શેક કરો. આ રીતે તમે કરશો તો તમારો ગોઠણનો ઘસારો ફર્સ્ટ સ્ટેજમાં હશે, ચિકાસ સામાન્ય ઘટી હશે તો તરત તમને ફાયદો થવાનો શરૂ થશે. પણ હા, આ રોગમાં ધ્યાન રાખવાની જરૂર છે કે તમારું પાચન સારું હોવું જોઈએ. જો તમારું પાચન સારું નથી તો આ ઉપાય એમાં કામ નહીં કરી શકે. તો પાચન સુધારવા માટે તમે આયુર્વેદના ઔષધો અથવા તો મારે બીજા વિડીયોઝ પણ જોઈ શકો છો, જેના આધારે તમને ખબર પડે કે આપણે પાચનને કેમ સુધારી શકીએ. હવે બીજો રામબાણ ઉપાય છે દિવેલનો. દેશી એરંડિયું તેલ અલગ અલગ રીતે ઉપયોગ કરીએ તો આપણે આપણા ગોઠણને બચાવી શકીએ છીએ, એની નેચરલ ચિકાસને રિસ્ટોર કરી શકીએ છીએ. તમારા ખોરાકના મોણમાં દિવેલનો ઉપયોગ કરો, લોટમાં, રોટલી ભાખરીમાં મોણમાં જ્યારે દિવેલનો ઉપયોગ કરશો તો ધીરે ધીરે તમને ગોઠણમાં ચિકાસ અનુભવાશે અને ગોઠણ મજબૂત થશે. બીજા નંબરે, તમે રાત્રે સૂતી વખતે દિવેલને ગરમ પાણીમાં, સૂંઠના ઉકાળામાં અથવા તો ગળોના ઉકાળામાં પણ લઈ શકો છો. અમે મોટે ભાગે હું કહેતા હોઈએ છીએ કે 3 થી 4 ચપટીથી લઈ અને 5 ચમચી એટલી
સૂંઠનો પાવડર લ્યો. આ પાવડરને 1 કપ પાણીમાં નાખો. એમાં 1 ચમચી દેશી દિવેલ ઉમેરો અને એને ખૂબ સરસ રીતે ચાની જેમ ગરમ કરો. ગરમ કર્યા પછી એને નવશેકું થયા પછી રાત્રે સૂતી વખતે અથવા તો સવારે નરણા તમારી તાસીર પ્રમાણે તમે જેનો પીશો તો ધીરે ધીરે જે છે એ તમારા ગોઠણને પોષણ મળશે અને પહેલા સ્ટેજના ગોઠણના દુખાવામાં આ દવા ખૂબ સારું કામ કરશે. પણ હા મિત્રો, ગોઠણ એ કુદરતી અનમોલ ભેટ છે. જો તમે સતત પેન કિલર લેતા હો, ગોઠણની ચિકાસ ખૂબ ઘટી ગઈ હોય અને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હોય તો એના પહેલાં આયુર્વેદનો સંપર્ક જરૂર કરવો જોઈએ. અને આના માટે તમે અમને રૂબરૂ પણ મળી શકો છો અથવા તો ઓનલાઈન કન્સલ્ટ પણ કરાવી શકો છો. મારો આ વિડીયો ગોઠણના દુખાવાના દરેક પેશન્ટ સુધી ખાસ શેર કરો જેથી એમને સાચી માહિતી મળે, એમના ગોઠણને બચાવી શકાય. એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, સાચી સારવારથી તમે તમારા પગ ઉપર ઊભા રહી શકશો અને જો આ સારવારનો લાભ ન લીધો તો તમે કૃત્રિમ પગ ઉપર ઊભા રહેશો કે જેનો કોઈ જ ભરોસો નથી. એટલે મિત્રો, આ વિડીયો ખાસ ધ્યાન રાખો, ગોઠણના દુખાવાળા સુધી ખાસ શેર કરો. અને છેલ્લે હું એટલું જ કહીશ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.